જોઈએ અન્ય અહેવાલ, વાત કરીએ તાતને રાહતની આશની। વરસી ઘાત, બગડ્યો પાક અને લાચાર બન્યો તાત। કુદરતની કારમી થપાટનો ભોગ બનેલા ખેડૂતોની વહારે સરકાર આવે છે અને ટૂંક સમયમાં જ ખેડૂતો માટે સૌથી મોટા રાહત પેકેજની જાહેરાત થવાની છે। ત્યારે જૂનાગઢના ખેડૂતોની શું આશા અપેક્ષા છે? ખેડૂતોના મતે કેવું હોવું જોઈએ રાહત પેકેજ? શું કહી રહ્યા છે જૂનાગઢ જિલ્લાના ખેડૂતો? આવો સાંભળીએ। છેલ્લા 10 દિવસથી જૂનાગઢ જિલ્લામાં સર્વત્રે જ્યારે વરસાદની કહેર છે, વરસાદ કમોસમી પડવાથી ખેડૂતોના મગફળી, સોયાબીન જેવા પાક છે તે બિલકુલ નિષ્ફળ ગયા છે। તેમાં પણ ખાસ કરીને ખેડૂતોના પાક છે પાથરે ખેતરમાં પડ્યા છે। આપણી સાથે જૂનાગઢ તાલુકાના ખેડૂતો જોડાયા છે, એમની સાથે વાત કરશું। કાંતિભાઈ, જે રીતે આ વરસાદ કેવો પડ્યો અને કેટલું કઈ પાકમાં નુકસાન? છેલ્લા 10 દિવસથી જૂનાગઢ જિલ્લાની અંદર સતત વરસેલા વરસાદના હિસાબે સંપૂર્ણ ખેડૂતનો પાક નિષ્ફળ થયો। માંડવી, કપાસ, સોયાબીન 100% નિષ્ફળ છે અને એમાંય ઉનામાં પૂર્ણ હતું ત્યારે અત્યારે હાલને તમે જુઓ ત્યારે નીચેથી જમીન ભીની છે અને ઉપરથી માથે પાછો સવારના પોરમાં 11 વાગ્યા સુધી મેઘરવો આવે છે। જે મગફળી અમુક 2% બચી છે એ પણ સાવ નિષ્ફળ જાય છે। અને બીજું મારું કહેવાનું એ સરકારશ્રીને કે જે જમીન વિહોણા પશુપાલકો છે, જેને નાના નાના પશુ છે, નાના નાના માણસો છે, ખાસ કરીને એ લોકોને પણ સરકારશ્રી રહેમ નજર રાખી અને એને પણ સારું એવું પેકેજ આપે એવી સરકાર પાસે અમારી અપેક્ષા છે। આ હતા જે ખેડૂતો, હજુ અન્ય ખેડૂતો આપણી સાથે છે। જે રીતે સરપંચ, નુકસાની એવડી મોટી થઈ છે, મગફળીના પાક છે ઉગી ગયા છે। સાહેબ પણ હમણાં 2 દિવસ પહેલા અહીંયા જૂનાગઢમાં મુલાકાતે આવ્યા, તમે શું કહો? આ કમોસમી વરસાદથી ખરીફ પાક તો સંપૂર્ણ નાશ જ પામ્યો છે। સાથોસાથ રવિ પાક પણ હવે લેટ થશે એટલે એમાં પણ નુકસાની થશે। અને ગામડાનું ઇકોનોમી મેજોરિટી ખેતી ઉપર જ નિર્ભર હોય છે અને એ ડેબિટ સિસ્ટમથી ચાલતું હોય છે। એટલે દવા, ખાતર, બિયારણ બધાના ડેબિટ પૈસા હોય છે ખેડૂતોને, જે અત્યારે એની પાસે ચૂકવવાના છે જ નહીં। અને છેલ્લે જે આ મુખ્યમંત્રીએ જૂનાગઢ જિલ્લાની મુલાકાત લીધેલી આ પાક નુકસાનીની, ખેતર ઉપર જઈને પોતે જાતે જ જોયેલ છે, તો અમારી આશા એવી છે કે રિલીફ ફંડમાંથી જેટલું સત્વરે બને એટલું, જેટલી ઝડપથી અને SDRFના નિયમોથી પર જઈને ખેડૂતોને મદદ કરે એવી અપેક્ષા છે। અન્ય ખેડૂતો આપણી સાથે છે। શિયાળુ પાક ખૂબ લેટ થયો છે, તો હવે શિયાળુ પાકમાં પણ ખાસ તમારે નવું વાવેતર કરવું પડશે, તો કેટલી આશા સરકારમાં? સરકાર પાસે આશા એવી છે કે અમારું હંધું ફળ ઓલું થઈ ગયું છે અને અત્યારે વાવેતર કરવું। જો વાવેતર લેટ થાય તો પાછું ઉત્પાદન ઓછું થાય, એટલે અમારી એ પ્રશ્ન છે। અને બીજું, જો બિયારણ અને ખાતર સુપર લેવાનું તો એને પાસે અત્યારે પૈસા નથી, એટલે સરકાર વહેલી તકે આપણને આ દે રાહત તો એક સારું કહેવાય અને બહુ ઝડપથી દઈ દે તો અંતે ખેડૂત એની રીતે કરી શકે। અન્ય ખેડૂતો આપણી સાથે જોડાય છે। કાકા, આ એવડું મોટું નુકસાન છે, હવે આશા એવી પણ છે સરકાર પાસે મોટું પેકેજની જાહેરાત થાય, શું કહેશો તમે? અત્યારે ખેડૂતને આ મગફળી પાક સાવ નિષ્ફળ ગયો છે 100%, તો સરકારશ્રીને એવી વિનંતી છે કે મોટું પેકેજ જાહેર કરે અને રવિ પાક માટે પણ અત્યારે ખેડૂત પાસે પૈસા નથી, તો વહેલીમાં વહેલી તકે આપણે સહાય જાહેર કરે એવી નમ્ર વિનંતી છે। આ હતા માખિયાળા ગામના ખેડૂતો, તેઓએ સરકાર પાસે મોટા પેકેજની આશા વ્યક્ત કરી છે। મગફળી અને સોયાબીનનો પાક બિલકુલ નિષ્ફળ ગયો છે અને હાલ જ્યારે શિયાળુની સિઝન આવી છે ત્યારે ખેડૂતોને શિયાળુ પાકનું વાવેતર કરવા માટે ખૂબ તાતી જરૂરિયાત ઊભી થઈ છે। વિજયસિંહ પરમાર, TV9 માખિયાળા।